ભરૂચ શહેરમાં કાફેની ફ્રેન્ચાઇઝી અપાવવાના બહાને અને ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। લોકોને ટૂંકા સમયમાં અને રોકાણ પર ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને કરોડો રૂપિયામાં નવડાવી દેતી વધુ એક ઠગ ટોળકીનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે। ભરૂચ શહેરમાં જાણીતી બ્રાન્ડના કાફે આઉટલેટ શરૂ કરવાના નામે સ્થાનિક વેપારીઓ અને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનામાં પોલીસે બે મુખ્ય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। સૂત્રો અને પેપર અહેવાલોમાંથી મળતી વિગતો અનુસાર આરોપીઓએ સુઆયોજિત કાવતરું ઘડીને ભરૂચના સ્થાનિક વેપારીઓને ટાર્ગેટ કર્યા હતા। બજારમાં જાણીતી કાફે બ્રાન્ડના આઉટલેટ ખોલવાના નામે અને માસિક ફિક્સ ઇન્કમ અથવા નફામાં મોટો હિસ્સો અપાવવાની લોભામણી સ્કીમો બતાવીને લોકો પાસેથી કથિત રીતે કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા। શરૂઆતમાં વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ વાયદા પ્રમાણે ન તો આઉટલેટો શરૂ કર્યા કે ન તો રોકાણકારોના નાણાં પરત કર્યા। પોતાની મહેનતની કમાણી ડૂબી જતા અને આરોપીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન મળતા આખરે ભોગ બનનાર રોકાણકારોએ આ મામલે ભરૂચ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી હતી। ગુનાની ગંભીરતા અને આર્થિક આંકડો કરોડોમાં હોવાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે વૈભવી શેરે અને જૈમીન ડાંગરેને દબોચી લીધા છે અને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। આરોપીઓએ કરોડો રૂપિયા ડાયવર્ટ કરવા માટે કયા બેંક ખાતાનો ઉપયોગ કર્યો છે અને નાણાં ક્યાં સગેવગે કર્યા છે તેની આર્થિક ગુના શાખા શૈલીમાં તપાસ શરૂ થઈ ગઈ છે। આ ગુનામાં સક્રિય ભૂમિકા ભજવનાર સૌરભ શેરે પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો છે, જેને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં ચકો ગતિમાન કરાયા છે। અત્યાર સુધીમાં આ ટોળકીએ ભરૂચ ઉપરાંત અન્ય કયા જિલ્લામાં કે રાજ્યોમાં આ પ્રકારે કાફે આઉટલેટના નામે ફ્રેન્ચાઇઝી કૌભાંડ આચર્યું છે તેની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં આરોપીઓ છે સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની વૈભવીબેન સૌરભ કુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે। આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ પિયર્સની અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માગે છે જુદા જુદા વિસ્તારમાં। તો જે કોઈ એ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એમનો સંપર્ક કરવો, આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો। એ પૈકી આ ફરિયાદી છે આશીષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચન, એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી। ત્યારબાદ એમને કોઈ ફ્રેન્ચાઇઝી પણ નહીં આપેલી અને કોઈ એમને રકમ પણ પરત નહીં કરેલી। આ રીતે આ ફરિયાદી આશીષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એ પૈકી ત્રણ પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે। એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં 2 દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી। તો આ સિવાય પણ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે, તો એ દિશામાં પણ પોલીસ આગળની તપાસ કરી રહેલ છે।